એક નિશ્ચિત રકમ 2 વર્ષમાં 7,200 થાય છે, જેના પર વાર્ષિક 20% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ દર હોય છે. મૂળ રકમ શોધો. આપણે એમ જ વિચારાય 100 રૂપિયા છે, 20% અને 20%. ચક્રવૃદ્ધિ વ્યાજનો હિસાબ કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન તમને આવડે છે. 20, 20 અને 4 કેટલા ટકા થાય? 44%. આ મારું મુદ્દલ છે, આ મારું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય બાળકો? 44. અને કુલ કેટલા થાય? 144 વ્યાજ મુદ્દલ. અને એના બરાબર આપ્યા છે રકમમાં કેટલા? 7,200. તો આના બરાબર કેટલા? કરવાનું તો આટલું જ છે. જો વ્યાજ હોય કે ગમે એ હોય, એક હરખા કન્સેપ્ટો તમે શીખેલા હોય ને તો બધાય દાખલા તમે એ રીતે કરી શકો છો. ક્યાંક એવું બને કે થોડુંક કદાચ લાંબુ પડે, પણ મગજમાં તમારે જે નક્કી કરવાનું હોય ને કે કેમ ગણીશ, એ ઝંઝટ કાયમ માટે ખતમ થઈ જાય. તો એનાથી તમારો કેટલો બધો સમય બચે. ક્લિયર છે? ચલો, તો આના આ તમે જુઓ તો અડધા છે, તો આના અડધા કેટલા થાય? 50. અને પાછળ કેટલા 0? 2. તો શું જવાબ ટીક કરશો? 5,000. ઓપ્શન ડી આપણો જવાબ થશે.